જીવરાજાને એમ કહે છે કે તમે ઘણી વાર રોકાઈ જાઓ. કાયા એમ કહે છે કે જીવરાજાને થોડી વાર રોકાઈ જાઓ. જીવરાજા શું કહે છે કે મારો અહીંયા અંજાણો પૂરો થઈ ગયો છે અને મારે હવે જવું પડશે. મારો અંજાણો પૂરો થઈ ગયો, મારે જવું પડશે. હવે કોઈ વાતે હું રોકાવાની નથી. તો વળી કાયા રાણી જીવને કે થોડીક વાર તો રોકાઈ જાય, કારણ છોકરો સુરત છે હજી આવ્યો નથી, ત્યાં હું રોકાઈ જાય. એટલે જીવરાજા કે જા જા ભાઈ જા, મને મોડું થાય છે. જ્યારે એ મેરી મત જામને એ કલી વણ જાલા જીવ એ જીવોરા આટલી વાત કરી કે થોડીક વાર રોકાઈ જાય. જીવ કે ના, કોઈ એમ સમજતું હોય કે જીવ આપણો કાયમના માટે રહેવાનો છે, ના હું મરી જવાનો, બધાને જવાનું. મેરી મત જા પરદેશમાં જીવ બણ જારા તારી કાયા કેવી છે, તારા મનોમન મંથન કરીને તો કાયા શું કહે છે? આમાં 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 100 વર્ષ રહી એ તારો સંકેત કેવો કર્યો? ये मालिक
નહીં નથી પાછળ નહીં આવું તો કે આ બધા દાવો કરે પુરુષ હોય સદગુરુના દરને ગયો હોય એ દાવો કરી હોય એ સાહેબ ઘોડી ભેજાને નારિયેળ ચડે છે 3 પ્રકારની સમાધિ આવે એક સૂરમાં સમાધિ જાય એ સમાધિ લે અને કઈડી બોલી જાય ને કોઈ રોકાણી નહીં વહી ગઈ જીવ વયો એમ દાસ ધીરો જ્યારે હતો ને દાસ ધીરાએ 22 વર્ષની ઉંમરે એના ઘરે એક દીકરો જીવો એના મા બાપને એમ કીધું મારા ભારતને ભ્રમણ કરવા જવું છે અને દાસ ધીરો 20 વર્ષે પાછો 22 વર્ષે પાછો આવ્યો ગામમાં કોઈને ઓળખતું પ્રવેશ કર્યો તો આમથી ઘરથી આવી ગયા રામ બોલો ભાઈ રામ દાસ ધીરાને તું મારા ગામમાં હું ગુજરી ગયો છું એ અર્થી ભેગો થઈ ગયો ત્યારે દાસ ધીરાએ સંસારમાં લાકડા ગોઠવાના માથે મળદું મૂક્યું ત્યારે દાસ ધીરાએ કોઈને પૂછ્યું આવડે આવડી દાઢી ભગવા લુગડા કોઈ ઓળખે નહીં દાસ ધીરો હશે ત્યારે કોઈને પૂછ્યું કે ભાઈ આપણા ગામમાં કોણ ગુજરી ગયું છે ત્યારે દાસ ધીરાની બાજુમાં એક બેઠો તેને કીધું કે બાપુ આપણા ગામની અંદર એક દાસ ધીરો હતો ને એકનો દીકરો મરી ગયો છે એ આખું સમસાન ખાલી થઈ ગયું દાસ ધીરો મને મન રોઈ છે સમજા વીતી હોય તે જાણે ભર વીતી શું જાણે રીત અને કુંવારી શું જાણે પહેલું ગૌરવ જેવું એ દાસ ધીરો આખું સમસાન ખાલી થઈ ગયું 4-5 બાજકાલી આવી એનો દીકરાની જે ચિત્તા હતી ને એમાં ધોવાણા ના ગોટા નીકળે ને એ એક બાજકામાં ભરીને મોઢું બાંધીને રાખી દે એક બાજકાનું મોઢું ભરીને રાખી દે જ્યાં ખોલીને જોઈને બે ધોવાનું નંબર ત્યારે દાસ ધીરો એમ કહે છે એ સંસાર ધોવાના બાજકાને હારે એ નહીં આવે રંગ પતંગ એ રંગ પતંગ જેમો આકડાનો થોર એ તે હરીનો રસ
ये थोड़ी आईला संसार ये थोड़ी आईला संसार ये ते हरि नो ये ते वाला ये ते हरि
જાય ને એટલે બાયું હાથમાં કીર્તાન લઈ મજીને લઈને ગાતી હોય. પણ ભાડુથી બંગલો એટલે કે આ બંગલો આમ તો જીવણ સાહેબનું નામ છે, બીજું નામ વાલે છે. બંગલો જીવણ સાહેબે કહ્યો, પણ બંગલો કયો? જેમ ત્રિકમ સાહેબે કીધું કે રવિ સાહેબે બનાવ્યા બંગલા, ત્રિકમ સાહેબે બનાવ્યા બંગલા, ખૂબ રે બન્યા અજબ બન્યા. એ બંગલામાં આટલા તારા ચાવી કેમ કોઈ બીજા અહીં ભગત બેઠા ને ખબર એ ચાવીનો જો તારું તાળું ખોલાય એ ચાવી પડે તો ખોલી શકે નહીં. ત્યારે નથી
પાર્વતી પદે હર હર મહાદેવ. આ બધા મેળા ચોલો જે પ્રસંગ નિમિત્તે મેળા છે જાતિમાં તો કાંઈ નહીં પણ જય બોલાવી તો બેઠા છે માટે તો ભાઈ તો ભજન ગાય છે પણ કંઈક આપણું ભજન થઈ જાય તો બધા બે હાથ ઊંચા કરી અને બાજુ મહાદેવ મહાદેવ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિયા પૂજોમાં એમ ભૂલાય કરને મેળવજો મારી અને ગાવી દિન રાત ભૂલાય અક્ષરને મેળવજો ગુણ ગાવી દિન રાત માથે પથરા પડે જો જનારા હૃદયમાંથી વહી અરે બલહારી હો જો દુઃખ કી जो पल पल राम जपा बलिहारी हो जो दुख की पल पल राम जपा खूब सरस भाई श्री कामराजभाई भजन बोल्या કોઈ કલાકાર નું બાનું કરીને કોઈ કલાકાર થઈને તો ખાસ આ પરિવાર સાથે સંબંધ અને વ્યવહારના નાતેમાં એક અમારી ફરજ નિભાવવા માટે અમે આવ્યા હતા ત્યારે આપનો એવો ભાવ છે કે બે ચાર વસ્તુ કંઈક દાદાને મારા પણ કરે તો અમારી પણ વાણી પવિત્ર થઈ જાય તો સાધુને તો કાંઈ મારા એકાદ દિવસ મારા ભક્તિને યાદ કરી મારા શબ્દોમાં બહુ જાજો સમય નથી થયો એકાદી મને વાતો ફરમાઈશ આવી છે એને ખાસ કરી એ ફરમાઈશ નહીં
એટલે અમારો કોઈ કામ એવો હતો નહીં. તો ભાઈ મને બહુ હારી એની મદદ દેતો ગાયમાં બાંધવામાં એમાં નહોતો થાય નીતિમાં વાળા. પણ એક કહેવાય છે કે આપણે ટીકા દેવી જેવા પરિવાર મારી પાસે આવ્યો હોય ભણાતું હોય અને જ્યારે એની ખોટ વર્તાતી હોય ત્યારે શું ભાઈ મને બહુ હારી એવી મને સુધારે બાળપણમાં જેના માવતર મરી પછી એને તું તારે દેશું નાવા મોઢે મોઢું માં પછી હાથે નાનપણ હાંગડે એ મોટપની બધી મદા મન કરવી લાગે કાગડા. પરિવારનો તો છાયો જે ખોયો હોય એને ખબર હોય સાહેબ. મામા એક સત્ય ઘટનાનો પ્રસંગ છે કે કાઠિયાવાડની ધરતી જે ધારી અમરેલી બગસરા ગામ એ નવરાત્રીના સમયની માલિકમાં એક દીકરી એમ કહેવાય છે 7-8 વર્ષની માથે ગરબો લઈ અને ગરબો ફેરવવા નીકળી. કાખની માલિકા દીકરી ગરબો ફેરવે છે એટલે કોઈ વેપારીએ જોયું કે દીકરી એમ કહેવાય છે ગરબો પકડે તો પોતાના ભાઈને નથી હાથથી અને પોતાના ભાઈને હાથમાં તો માથેથી ગરબો નથી રહેતો એટલે એમ કહેવાય છે વેપારીએ દીકરીને બોલાવી અને દીકરીને એમ કહેવાય છે કે બેટા આ તું તારા ભાઈને ઘરે મૂકીને આવતી હોય તો હું તને 2-4 દિવસ ત્યાં જોઉં છું. આ નવરાત્રીનો ટાઈમ છે તું ગરબો ફેરવા માટે નીકળસ. એક તો તારો ગરબો નથી તારાથી ઉપડતો, તારાથી ગરબો તારો નથી સંભાળાતો અને કાજમાં તારો ભાઈ છે એટલે તું તારા ભાઈ ઘરે મૂકીને ગરબો ફેરવા નીકળતી હોય તો બેટા ત્યારે દીકરી બોલી હતી હું મારા ભાઈને મૂકું તો ખરા ક્યાં મૂકું. કે કેમ બેટા એમ બોલો તારી માં નથી તારો બાપ નથી તો ના એ તો અમને આ મારો ભાઈ ભરોદીનો હતો ત્યારે થોડી ભરી ગયા મારા મા બાપ હવે હું કોના ભરોસે મૂકું. ત્યારે સાહેબ એમ કહેવાય છે કે વેપારીની આંખમાંથી આહુણ આવી જાય કે બેટા મને માફ કરજે મને ખબર નહોતી કે તારા મા બાપ ગુજરી ગયા છે તો હું તને આ પ્રશ્ન ન કરું ભાઈ. પણ સાહેબ લઈ લો બાપ તત્વ કેવું હોય છે સાહેબ. કદાચ દીકરો નાનો હોય મામા તોફાન કરે મુકેશભાઈ ત્યારે ગતિઓ કરે તો માં છે દીકરા ઘણા રસ્તા હોય દીકરાના ઉલ્લેખ વસ્તુઓ સમજાવવાની કોશિશ કરતી દીકરાને 2-5 પૈસા આપી અને સમજાવવાની કોશિશ કરે મારો દીકરો બજારે જાય જે કઈ ભાગ જોતો લઈ લે તો ન કરે
બાપનો ઠપકો મને ગમતો નથી મને તો વિચાર તો કરો સુનિલ કેવો આવી ગયો પણ દીકરાએ ક્યારે એવું નહીં વિચાર્યું હોય બાપના સંતાનોએ ક્યારે એવું નહીં વિચાર્યું હોય ત્યાં પેટે પાટા બાંધી મજૂરી કરી અને અમારા એમ કહેવાય છે શોખ પૂરા કરે છે અમે ક્યારે એને તો નથી પૂછ્યું કે ટાઈમે રોટલો ખાધો છે કે નથી ખાધો કે તમે એક માણસો એના અનેક કરી અને એમ કહેવાય છે તમારી હાથો મૂકી દઈ દીધું મારા સંતાનોને જોતું હોય એના માટે મારી જિંદગી કુરબાન છે કવિઓ તો આમાં ઘણા કવિઓ હોય સમાજના જેટલા પાત્રો છે ને બાપ અમદાવાદ એના નગરમાં પણ આ દેશનો એક સંત લારી બનાવે છે બાપનું બાપ થતું કેવું હોય સાહેબ શું કહે છે ઘે જાઓ ઘેરો આવડલો ને ઘેરી આવડલો ને ઘેરી તો ઘેરા આ કુટુંબમાં મારો થાયડો રે મારા બાપનો થાયડો રે આવી આંગળી એ પકડી તી સાહેબ જ્યારે કહેવાય છે જે માવતરના ઘરે એમ કહેવાય છે કે દીકરાનો જન્મ એટલે જે આનંદ હોય જે શોખ કહેવાય છે કે જે લાલન પાલન કરીને દીકરાને મોટો કર્યો હોય અને બાપે એમ કહેવાય છે કે આંખી પકડી અને દીકરાને જગતના ટોકમાં કેમ જીવવું આ જગતમાં કેમ હાલવું એ શીખવાડ્યું અને દીકરાને એમ કહેવાય છે કે પ્રણાવી અને પોતે એમ થાય કે હવે હું નિવૃત્ત થઈ ગયો તો હવે મને મારો દીકરો મારા બુઢાપાને હાથ પી લે પણ મામા કઠણાઈ એવી છે કે અત્યારના કપાતર દીકરાઓ જ્યારે બાપને હાથવવાનો સમય આવે ને ત્યારે વૃદ્ધાશ્રમના દરવાજા દેખાડે છે એટલે આ દેશનો સંત એમ કહે છે કે બાપ કેવું હોય એ આવી આંગળી એ પકડી તી મારા હાલો તો ડગું મોગું તાલ ઝોલાથી લે ઓય તો ચાલતો એલો
ચડાવો એને ચાલતો ગમે તેવો મામા કપડો સમય આપણે દેશી ભાષામાં કહીએ ને આંધે ટેવ ઉતા આવી જેની એમ કહેવાય છે પરિસ્થિતિ હોય છતાંય માં છેલ્લે એમ કહી છે એ જાવી સીતો એ છાયા રે મારા બાપની અને ઇન્દ્ર કહે રહી ગઈ એની આંખ ડોલામી આ છાયડો રે મારા બાપનો આવો ઘેરો વડલો નીકળી અને શ્રદ્ધાંજલિ લઈ અને પછી કાર્યક્રમ આપણે આગળ વધારીએ. जाना है रहना नहीं मरना संगीत दो दिन की दुनिया छोड़ दे मैं तुझको जगदीश देशिया परिवार विखुटा पड़ी भीमजीभाई जायला स्वर्ग मोजा પછી ભાઈઓ કુટુંબ ભેરા મળી તમને શ્રદ્ધાંજલિ આપ્યા મારે એવી સોની ડેલીને સોનું યાદનું
એ દીકરા જગદીશભાઈ યાદ કરે એ જોતના બોલા જોતના બોલા હું જાય મારા જીવ રોતા મારી
સનાતન ધર્મ राम नाम की ओटती कभी नीति देखा ये राम नाम की औषधि खरी नीति देखा अंग पीड़ाए ने व्यापे नहीं महारोग ये महारोग मटिया મોનિટર માંથી આવે हेलो बुरा देखने में चला कबीर कबीर के बुरा देखने में चला पर बुरा मिला नहीं कोई जब अपने तन भीतर में देखा तो आप मुझसे बुराए को कबीर कबीर તમે क्या करो ने खोजो आप शरीर कबीर कबीर તમે क्या कहो खोजो आप शरीर पांच इंद्री ने वश करो हो दास પાંચ ઇન્દ્રિય કામ ક્રોધ લોભ મોહ જેને જેને આ વસ્ત પહેરી પોતે દાસ થઈ ગયું नाम मिला तो सभी मिला मिला शास्त्र का भेद नाम मिला तो सभी मिला 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 शास्त्र का भेद बिना नामे नर्क गयो पद पद जारे नामे पातक छूटिए नी नामे नाचे रो नामे पातक छूटिए नी नामे नाचे रो नाम समोवर कोई नहीं जप तप तीरथ कियो આપણા દાદા જીવન નામ છે નામ ભજન બીન નહીં તારા જાગ જાગ મન તૂટો તારી भजन बीन जाग जाग मन क्यों तो तारी जागृत नगरी में चोरने लूटे जागृत जप कर कोटि अंगन जप कर